परम चिदाकार, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकार, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठ राम, निर्वाण उत्तरार्थ। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 101मो, पेज नंबर 1446, पेज नंबर 1446, सर्ग 101मो। तत्वज्ञ पुरुषोनी अभय स्थिति। आ 101માં સર્ગમાં તત્વજ્ઞ પુરુષો સર્વત્ર એક ચિન્મય તત્વને દેખે છે, તેનું તથા તેઓને ભયના કારણો જ ઉત્પન્ન નહીં થવાથી તેઓની અભય સ્થિતિ વિશેનું વર્ણન કરવામાં આવશે. સર્વમાં ચિદરૂપે રહેલ તે તત્વ પોતે જ સર્વ વિકલ્પનું સાક્ષી રૂપ છે. તેથી તે પોતાના આત્માને એવા પ્રકારે સમજે છે, બાકી બીજું કશું તેનાથી જુદું નથી. મારા અવયવો ભલે ચૂરે ચૂરા થઈ જાઓ કે તે મેરુની જેવા વૃદ્ધિને પ્રાપ્ત થાઓ, પરંતુ મારી ચિદરૂપની તેથી શી ક્ષતિ કે શી વૃદ્ધિ થશે? જો કે આપણા પિતામહ વગેરે વડવાઓ મરી ગયા છે, પણ ચિદરૂપ તત્વ મરેલ નથી. જો કદાચિત તે ચૈતન્ય તત્વ મરી ગયેલ હોય તો આપણામાં રહેલ ચૈતન્ય તત્વ અને તેમનામાં રહેલ ચૈતન્ય તત્વ એક જ છે. તેથી આપણું ચૈતન્ય પણ મરણ પામ્યાથી આપણો જન્મ થવો સંભવતો નથી. ચિદાકાશ અક્ષય છે અને તેનો જન્મ કે નાશ થતો નથી. આકાશનો નાશ શું થાય અને શી રીતે થાય એ તમે જ કહો. ચિદાકાશ અવિનાશી છે અને તે પોતાના એક વિવર્ત રૂપે આ જગતના આકારે પ્રતીતિમાં આવે છે. એ તત્વ જન્મ મરણથી રહિત છે અને કેવળ પોતાના સ્વરૂપમાં સદાકાળ રહે છે. ચિદાકાશ રૂપી એક સ્ફટિકનો પર્વત છે. તેને આદિ મધ્ય અને અંત નથી. તે પોતાની અંદર જગતને પ્રતિબિંબ રૂપે ધારણ કરે છે અને પાછો તત્વ સાક્ષાત્કાર થવા રૂપી અગ્નિ વડે તેને ભસ્મ કરી દે છે. તે પોતાના સ્વચ્છ સ્વરૂપમાં સ્થિર થઈ રહે છે. હે પ્રિય રામચંદ્રજી, અંધકાર વડે રાત્રિમાં દેખાતું વાદળાના સમૂહના જેવું કંઈક અનિર્વચનીય જગતનું આવરણ પ્રાતઃકાળમાં જોતા ક્રમે કરીને નિશેષ રીતે ક્ષીણ થઈ જાય છે. તે જ પ્રમાણે પોતાના સ્વરૂપની અંદર અજ્ઞાનરૂપી અંધકાર વડે કલ્પાયેલું આ જગત પણ ક્રમે કરી જ્ઞાન વડે નિશેષ રીતે ક્ષીણ થઈ જાય છે. સમુદ્ર જેમ પોતાની અંદર જળ આદિને અને ચક્રી આદિને પોતાના અંગ રૂપે ધારણ કરી રહેલ છે, તેમ ચિદાકાશ પણ પોતાની અંદર જગત રૂપી એક અવયવને કૌંસમાં વિવર્ત રૂપે ધારણ કરી રહેલ છે. પુરુષ પોતે ચિદરૂપ જ છે અને તે આકાશની પેઠે કોઈ દિવસ નાશ પામતો નથી. તો પછી હું નાશ પામું છું એવો શોક કરવો વ્યર્થ છે. એક દેહમાંથી બીજા દેહની પ્રાપ્તિ થવાથી ઉલટો નવો મહોત્સવ પ્રાપ્ત થાય છે.
તો હે મૂળ પુરુષો, મરણરૂપી એક હર્ષ સ્થાનમાં તમે શા માટે ખેદ પામો છો? જો કદાચિત તમને એવો જ ભ્રમ હોય કે મરી ગયા પછી પાછો પુનર્જન્મ થતો નથી, તો પણ મરણમાં એક મોટો પુરુષાર્થ રહ્યો છે એમ સમજવું. કેમ? મરણ થવાથી ભાવ, અભાવ, લેવું દેવું વગેરે સંબંધી જન્મ અને જરા, મરણ, ભય, શોક, આધિ વ્યાધિ સંબંધી જ્વર શાંત થઈ જાય છે. એવી રીતે જન્મ મરણ હોય તો પણ તેમાં સુખ દુઃખ માનવાનો કશો જ અવકાશ નથી. વસ્તુતઃ એ જોતા મરણ પણ નથી, જન્મ પણ નથી, અને તેને લીધે સુખ દુઃખ પણ નથી. કેમ કે મિથ્યા હોવાથી આ કશું છે જ નહીં. ચિદાકાશ જ આ સર્વના આકારે વિવર્ત રૂપે થઈ રહેલ છે. મરી ગયા પછી જો પાછો બીજા દેહનો લાભ થતો હોય તો એક નવો જ ઉત્સવ પ્રાપ્ત થાય છે. કેમ કે મરણ એ એક જરા, રોગ આદિથી ઝડપાયેલા કારાગૃહ જેવા પૂર્વ દેહનો જ નાશ છે. તો એ તો પરમ સુખરૂપ છે. મરણમાં દેહ, જીવ વગેરે સર્વનો અત્યંત નાશ થઈ જાય છે. પુનર્જન્મ નથી એમ માનવામાં આવતું હોય તો પણ સંસાર રૂપી એક મહારોગનો ક્ષય થાય છે એમ સંતોષ માનવાનો છે. મરણ થયા પછી પુનર્જન્મ થતા પરિવાર બીજા દેહનો લાભ થતો હોય તો પણ એક નવો ઉત્સવ સાંપડે છે. કદાચિત તમને મરણ પછી દુષ્કર્મથી પ્રાપ્ત થતા નરક આદિ દુઃખની ભીતિ રહેતી હશે, તો આ લોકમાં પણ દુષ્કર્મથી થતા રાજદંડ આદિનો ભય છે, અને પરલોકમાં પણ નરક આદિનો ભય છે. એટલે એ ભીતિ સમાન છે. આથી બંને લોક સુધારવાને તમારે કદી પણ દુષ્કર્મ કરવા નહીં. હું મરી જઈશ, મરી જઈશ, મરી જઈશ એમ તમે ભયથી પોકાર કરો છો, પરંતુ હું પાછો પુનર્જન્મ હોવાથી થઈશ અને થઈશ એવો વિચાર કરતા નથી. આ સર્વ ચિદાકાશ રૂપ જ છે, અને તે ચિદાકાશ પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ જગત આદિના આકારે વિવર્ત રૂપે થઈ રહેલ છે. તો તેમાં જન્મ મરણ ક્યાં રહ્યા, અને શ્રીમંતાઈ કે ગરીબાઈ પણ ક્યાં રહી? તમે કેવળ ચિદાકાશ રૂપ થઈને રહો અને ખાનપાન આદિ પ્રારબ્ધ પ્રાપ્ત કાર્ય સુખથી કરતા રહો. તમે મમતાથી રહિત થઈ જાઓ. તમે આકાશના જેવા નિર્મળ અને નિર્વિકાર છો. તો તમારામાં ઈચ્છાનો ઉદય જ ક્યાંથી થાય? પોતાના સ્વાભાવિક પ્રવાહના બળે થયેલા પ્રયત્ન વડે પ્રાપ્ત થયેલા તથા દેશકાળના બળથી આવી મળેલા અતિ પવિત્ર એવા શબ્દ આદિ વિષયોને વિવેકી પુરુષો નિર્ભય રહીને સુખથી ભોગવે છે. વચમાં દેશકાળના બળથી ઉત્પન્ન થયેલા દોષોનો તિરસ્કાર કરી તેઓ અંદર સ્વરૂપ સ્થિતિમાં નિર્વિકલ્પ સમાધિમાં બુદ્ધિને સુષુપ્તિ અવસ્થાના જેવી બનાવી દઈ મગ્ન રહે છે. તેઓ મરણથી દુઃખને પ્રાપ્ત થતા નથી, જીવિતથી સુખને પ્રાપ્ત થતા નથી, કશાની ઈચ્છા કરતા નથી અને કોઈનો દ્વેષ પણ કરતા નથી. તેઓ તો વાસના માત્રથી રહિત થઈ સ્વસ્વરૂપમાં સ્થિર થઈ રહેલ છે. વાસનાથી રહિત થઈ રહેલા વિવેકી પુરુષોને કશામાં ઈચ્છા હોતી નથી. તેથી મરણ, જીવિત અને જન્મરૂપી જીર્ણ તૃણનો તેઓ વિચાર જ કરતા નથી. તેમણે તો જાણવાનું સર્વ જાણી લીધું હોય છે, છતાં તેઓ ઉપરથી અતિ મૂઢની જેમ વર્તે છે અને પર્વતની પેઠે પોતાની સ્થિતિમાં નિર્ભયપણે અચળ થઈ રહે છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પરમોપદેશ નામનો સર્ગ 101મો સમાપ્ત. સર્ગ 102મો તત્વજ્ઞ પુરુષોના લક્ષણો. આ 102મા સર્ગમાં તત્વજ્ઞ પુરુષોના લક્ષણો વિશે ફરીવાર પણ વર્ણન આવશે કે જે જાણવાથી તેનો દ્રઢ અભ્યાસ થતા જ્ઞાનની પણ દ્રઢતા થવાનું બની આવે. રામ બોલ્યા, હે મહારાજ, અનાદિ અને અનંત એવી પરબ્રહ્મરૂપ વાસ્તવ વસ્તુનું સ્વરૂપ ઓળખ્યા પછી એ પુરુષોત્તમ તત્વજ્ઞ
કેવા લક્ષણવાળો થઈ જાય છે તે આપ કહો. વશિષ્ઠ બોલ્યા, જેણે જાણવાનું જાણી લીધેલું છે એવો એ ઉત્તમ પુરુષ કેવા લક્ષણવાળો થઈ જાય છે, તેનો કેવો સ્વભાવ હોય છે તથા જીવતા સુધી કેવા આચારથી રહે છે તે સર્વ હું તમને કહું છું, તે તમે સાંભળો. તત્વજ્ઞ પુરુષ વનમાં રહ્યો હોય તો પણ તેને મૃગોના બચ્ચા સ્વજન રૂપ થઈ જાય છે, પાષાણો પણ તેના મિત્ર રૂપ થઈ જાય છે, અને વન વૃક્ષો તેના બંધુ રૂપ બની જાય છે. વસ્તી વડે ખીચોખીચ ભરેલું સ્થાન પણ તેને શૂન્ય જ લાગે છે. વિપત્તિઓ પણ તેને અત્યંત સંપત્તિ રૂપ દેખાય છે, અને તે પોતે મહારાજ્ય ઉપર રાજા રૂપે થઈ રહ્યો હોય છતાં જે દુઃખ આવી પડે તે તેને મહોત્સવ જેવા લાગે છે. સમાધિ વિનાની સ્થિતિ પણ તેને સમાધિ જેવી જ ભાસે છે. મોટું દુઃખ પણ તેને સુખ રૂપ જ દેખાય છે. લોક દ્રષ્ટિ વડે દેખાતો તેનો વ્યવહાર પણ ઉત્તમ મૌન રૂપ હોય છે, અને તે કર્મ કરતા છતાં કશું પણ કરતો નથી. તે જાગતા છતાં કૌંસમાં નિર્વિકલ્પ આત્મામાં સ્થિતિ રાખી રહેવાથી સુષુપ્તિ અવસ્થાવાળાના જેવો હોય છે. જીવતા છતાં કૌંસમાં શરીર વગરના આત્મામાં સ્થિતિ હોવાથી મોવા જેવો તે થઈ રહે છે. જો કે તે બધો આચાર કરતો હોય છે તો પણ કૌંસમાં તે સંબંધી અભિમાન ન હોવાથી તે કશું પણ કરતો નથી. એ મહાશય પુરુષ પોતે રસિક જણાતા છતાં કૌંસમાં વિષયોમાં વૈરાગ્યને લીધે અત્યંત વિરસ હોય છે. તે દયાના પાત્રરૂપ બીજી વસ્તુ દેખાવાથી અથવા કશામાં પોતાપણાની બુદ્ધિ ન હોવાથી તે દયાના પાત્રરૂપ બીજી વસ્તુ જ ન દેખાવાથી અથવા કશામાં પોતાપણાની બુદ્ધિ જ ન હોવાથી દયા રહિત છતાં બંધુઓમાં મમતા વાળો દેખાય છે. તે દયાના પાત્રરૂપ બીજી વસ્તુ જ ન દેખાવાથી અથવા કશામાં પોતાપણાની બુદ્ધિ જ ન હોવાથી દયા રહિત છતાં બંધુઓમાં મમતા વાળો દેખાય છે. તે નિર્દય છતાં અત્યંત કરુણતા વાળો હોય છે. તે અથવા કશામાં પોતાપણાની બુદ્ધિ જ ન હોવાથી દયા રહિત છતાં બંધુઓમાં મમતા વાળો દેખાય છે. તે નિર્દય છતાં અત્યંત કરુણતા વાળો હોય છે, અને તે અંદરથી તૃષ્ણા રહિત છતાં બીજાઓનું હિત કરવામાં તૃષ્ણા વાળો જોવામાં આવે છે. તેનો આચાર સર્વ પ્રશંસા કરે એવો હોય છે, પરંતુ અંદર કશો અધ્યાસ ન હોવાથી તે સર્વ આચારથી રહિત જ હોય છે. પોતે શોક, ભય અને આયાસથી સાવ રહિત હોય છે, છતાં બીજાઓનું દુઃખ દેખી જાણે પોતે શોક હોય તેવો દેખાય છે. તેનાથી કોઈ પણ પ્રાણીને ઉદ્વેગ થતો નથી, તેમ એ પોતે પણ કોઈનાથી ઉદ્વેગ પામતો નથી. રસિક છતાં તે સંસારમાં પરમ ઉદ્વેગને કૌંસમાં ભયને પ્રાપ્ત થઈ જાય છે. જે કાંઈ દૈવ યોગ વડે પ્રાપ્ત થાય છે તેની તે પ્રશંસા કરતો નથી, તેમ જે પ્રાપ્ત ન થયેલ હોય તેને તે ઈચ્છતો પણ નથી. હર્ષ શોક ઉત્પન્ન થવાનું કારણ આવી પડે અને તે અનુભવમાં આવતું હોય તથાપી તે હર્ષ શોકને વશ થઈ જતો નથી. દુઃખિત પુરુષની પાસે તે દુખિયાની વાતો કરે છે, અને સુખી પુરુષની પાસે સુખિયાની વાતો કરે છે. પોતે તો સર્વ અવસ્થાઓમાં હૃદયમાં સુખ દુઃખને અધીન ન થઈ જતા શાંત થઈ રહે છે. પુણ્ય કર્મ સિવાય બીજું કશું પણ તેને રૂચતું નથી, કેમ કે જે ચેષ્ટા શાસ્ત્ર વિહિત નથી તેનો ત્યાગ કરવો એવો મહાત્માઓનો સ્વભાવ જ હોય છે.
પુણ્ય કર્મ સિવાય બીજું કશું પણ તેને રૂચતું નથી, કેમ કે જે ચેષ્ટા શાસ્ત્ર વિહિત નથી તેનો ત્યાગ કરવો એવો મહાત્માનો સ્વભાવ જ હોય છે. એટલે શબ્દ બુદ્ધિ નો અર્થ કરશો તો ખોટો પડશે. જે શાસ્ત્રવિદ નથી એનું વિહિત હોય એનો ત્યાગ. જે શાસ્ત્ર વિહિત નથી તેનો ત્યાગ કરવો એવો મહાત્માનો સ્વભાવ જ છે. એટલે શું? એટલે જો એક્યાંશી અર્થ કરશો તો ખોટો અર્થ પડશે. એટલે બધું ચિદાકાશ છે અને પોતે ચિદાકાશ છે, એટલે બધું પોતાનું ચિદાકાશ સ્વરૂપ જ છે. એ શાસ્ત્ર વિહિત છે અને એમાં એપિયરન્સ કાંઈ નથી. એટલે એપિયરન્સનું કંઈ કરવું સમજાય તે શાસ્ત્ર નિષિદ્ધ છે અને પોતે ચિદાકાશ જ છે એ શાસ્ત્ર વિહિત છે. સમજાય? એટલે શાસ્ત્ર નિષિદ્ધ કંઈ કરવું એનો ત્યાગ કરવો. સમજાય ને? શાસ્ત્ર વિહિત ન હોય તેનો ત્યાગ કરવો એટલે શાસ્ત્ર નિષિદ્ધ હોય એનો ત્યાગ કરવો એટલે કે બધે ચિદાકાશ છે, બધે ચિદાભાસ નથી. એટલે ચિદાભાસથી ન વર્તવું, ચિદાકાશ જ રહેવું અને ચિદાકાશ ન વર્તવું એ જ મહાત્માઓનો સ્વભાવ છે. એવું થાય ને? તત્વનો અર્થ, પ્રકાશનો અર્થ એવો થાય કે ચિદાકાશ છે એ સહજ છે, એટલે પોતે સહજ ચિદાકાશ છે અને અનંત શુદ્ધ ચિદાકાશ, અને પોતામાં ચિદાભાસ કાંઈ નથી તો પોતે છે એ જ વર્તવું અને પોતે નથી એ ન વર્તવું એ શાસ્ત્ર વિહિત કહેવાય અને એ વિવેક કહેવાય. અને એ મહાત્માઓનો સ્વભાવ એનું કારણ કે મહાત્મા તો જે મહાચિદાકાશ છે એ મહાત્મા છે, મહાન આત્મા, ધી ગ્રેટ સેલ્ફ, મહાન આત્મા. સમજાય? તો આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ. તો મહાત્મા એટલે કોઈ વ્યક્તિ નહીં, પણ જે મહાચિદાકાશ છે એ જ મહાત્મા છે, ધી ગ્રેટ સેલ્ફ. સમજમાં સેલ્ફ મહાચિદાકાશ. તો પછી એ મહાત્મા નથી, પણ જ્યાં મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है, तो મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય, પરમ શાંતિ, મહાચિદાકાશ સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ, પોતાથી અનુભવાયું એવું પોતે મહાચિદાકાશ જ છે, પોતામાં પોતે જ છે અને સહજ નિર્વિકલ્પ, પોતામાં પોતાનો કોઈ વિકલ્પ નથી. વિકલ્પ એટલે આ બધું જે દેખાય છે તે એપિયરન્સ, તો પોતામાં કોઈ એપિયરન્સ નથી. ત્યાં વ્યક્તિ તરીકે પોતે રહેલો નથી અને દ્રશ્ય તરીકે પોતે રહેલો નથી. મહાચિદાકાશ પોતામાં પોતે જ રહેલું છે અને સ્વસંવેદ્ય છે, પોતે જ અનુભવ છે અને પોતે સહજ નિર્વિકલ્પ છે, પોતાનો કોઈ વિકલ્પ નથી. તો અહીંયા મહાત્મા શબ્દ છે એ વ્યક્તિવાચક નથી પણ મહાચિદાકાશ વાચક છે. તો મહાચિદાકાશ રહેલું છે તો એ તો સહજ કેવળ સ્વરૂપ છે. તો એ મહાચિદાકાશનો સહજ સ્વભાવ છે. મહાચિદાકાશ છે અને મહાચિદાકાશ જ છે તો એ સહજ છે, એ સહજ કેવળ સ્વરૂપ છે, સ્વસ્વરૂપ છે. તો એ એનો સહજ સ્વભાવ છે. તો શાસ્ત્ર તો ખાલી એનો અનુવાદ કરે છે. શાસ્ત્ર નો કે તો મહાચિદાકાશ જ રહેલું છે અને મહાચિદાકાશ પોતાનું બીજું કાંઈ રહેલું નથી. તો એ એનો સહજ સ્વભાવ છે. એ શાસ્ત્ર નો કે તો એ એનો સહજ સ્વભાવ છે. શાસ્ત્ર તો માત્ર એનો અનુવાદ કરે. અનુવાદ સમજે ને? અનુવાદ એટલે ફરીથી કહેવાનું. હા, એનું એ જ પણ ફરીથી કહે. અનુવાદ કરે છે એટલે એને રિફ્લેક્ટ કરે છે એમ. એટલે શાસ્ત્રગુરુ તો એનું પ્રતિબિંબ છે. મહાચિદાકાશ છે એ તો સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ છે. એમાં કાંઈ શાસ્ત્રગુરુ નથી અને શાસ્ત્રગુરુ નથી એટલે એમના પ્રતિપાદનથી એ નથી, એ પોતે પોતાથી છે, સ્વયં સિદ્ધ છે. તો એનો સહજ સ્વભાવ છે, સહજ સ્વરૂપ છે. સમજાય? એમાં શાસ્ત્રગુરુ તો આમાં આવ્યા, આભાસમાં આવ્યા. તો આભાસ એમ કે સૂર્યનારાયણ ભગવાન છે એના પ્રકાશનો જ આભાસ છે પેલું કે, એટલે આભાસ એમ કે સૂર્યનારાયણ ભગવાન છે ને આભાસ નથી, એવું એમાં નહીં, ન થાય. સૂર્યનારાયણ ભગવાન પોતે જ છે અને પોતામાં આભાસ નથી. એ મહાચિદાકાશ પોતે જ છે અને પોતામાં આભાસ નથી એમ. સમજાય? સ્વભાવ નહીં, સહજ કેવળ સ્વરૂપ. આ વાંચો તો ખબર પડે ખરી.
એટલે એમાં શાસ્ત્ર મુખ્ય આવી જાય અને પેલી વ્યક્તિ મુખ્ય આવી જાય. મહાત્મા એટલે વ્યક્તિ થઈ જાય અને મહાત્મા શાસ્ત્રથી માચીદાકત થઈ જાય. અહમ બ્રહ્માસ્મિ, અરે કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી અને માચીદાકત છે જોવાય સ્વરાય જે આની ખબર ન પડે ને. તો પછી એવું થાય નહીં કે આવું જાણવું ક્યાં, કેવું જાણવું, ક્યાં જાણવું, ક્યાં અનુભવવું. જો મહાત્માનું હોય તો વસિષ્ઠનું હોય તો, એટલે વસિષ્ઠ નથી ને માચીદાકત, એટલે વસિષ્ઠ કહે છે એટલે વસિષ્ઠ માચીદાકત છે ને વસિષ્ઠ કહે છે એટલે માચીદાકત છે. એમ નહીં, માચીદાકત છે અને બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. એટલે માચીદાકત છે એમાં કોઈ દ્વૈત કે વિકલ્પ કે વિવર્ત એવું કશું નથી. એટલે સમજે એનું કે આવરણ વિક્ષેપ મળ એવું કંઈ છે જ નહીં. એટલે માયાકાર્ષિક તાકાત, કુતાકાત એવું કંઈ છે અને બધે માચીદાકત છે. જો આ પ્રકાશથી જ ખબર પડે. નહીં તો જો વિચાર શબ્દ બુદ્ધિથી, શાસ્ત્રથી, બુદ્ધિથી જાણવા જાઓ તો હું આ છું ને મેં જાણ્યું એવું થાય, પછી હું મહાત્મા શું થાય, પછી હું માચીદાકત શું થાય, એમ બધું ગોચાર ગડબડ ગોટાળા ગૂંચવાળા વળે. અને આ સીધું જ કે ભાઈ માચીદાકત સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જય સબકો જય કે જ્યાં દ્રશ્ય ભ્રમ રહેલું હોય, દ્રશ્યની કલ્પના ભ્રાંતિને એમાં માણસ રહ્યો હોય અને માણસ ન રહ્યો હોય અને માચીદાકત રહ્યું હોય તો એ કેવી રીતે ખબર પડે? કારણ કે એ તો દ્રશ્ય રહ્યો દેખાય છે પણ એ ત્યાં આગળ એટલે બધે માચીદાકત તો છે જ, તો ક્યાંય માચીદાકત તો છે જ પણ ત્યાં આગળ હું આ છું એ દ્રશ્યનો ભ્રમ નથી અને જગત છે એ દ્રશ્યનો ભ્રમ નથી. એટલે ભ્રમ નથી એવું એ દ્રશ્ય છે. સંપૂર્ણ ભ્રમ રહિત, ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ છે. એટલે શુદ્ધ સ્વરૂપ છે એ માચીદાકત છે અને સંપૂર્ણ ભ્રાંતિ રહિત છે એટલે પોતે આ નથી ને આ જગત નથી. ખ્યાલ આવે? હવે આ કોઈ વેદાંત બ્રહ્મ જ્ઞાનમાં મળે કોઈ વેદાંત બ્રહ્મજ્ઞાન ગમે એમ કરીને મારી મચડીને હું બ્રહ્માસ્મિ ઠરાવી દે કે હું આ બ્રહ્મ છું એટલે કોઈ દી શાંતિ થાય જ. અને માચીદાકત સબકો છે મેં કુછ નહીં है तो माचीदाकत परम कई वजह परम शांति सहज शांति है, सब कुछ है, शांति नहीं कुछ नहीं. कोई दिवस माचीदाकत में कोई दिवस હું સંભવે નહીં, અહંકાર કાલી टिप्पी कलंक. आकाश में जैसे काली टिप्पी कलंक कभी संभवित नहीं, वैसे चिदाकाश में अहम रूपे काली टिप्पी कलंक कभी संभवित नहीं. आकाश में क्या था? अनंत स्वच्छ महाचिदाकाश, अनंत शांति है, निराकार है, निर्विकार है, निरंजन है, तो है काली टिप्पी कलंक है. तो उसमें भी अपने में काली टिप्पी कलंक में नहीं है और अपियरेंस का मैं भी नहीं है. जैसे जागृत हो तो उसमें भी मैं नहीं है और स्वप्न हो तो स्वप्न का मैं भी नहीं है. इसलिए सुसुप्ति में तो कुछ होता ही नहीं है. इसलिए जागृत स्वप्न सुसुप्ति कुछ नहीं है और कोई मैं कुछ नहीं है. और चिदाकाश परम कैवल्य, परम शांति. આ એપિયરન્સનો ભ્રમ જે હોય હું રહ્યો હોય એ તો મરી આવતી રહે જ છે. તો એવો કોઈ પુરુષ આરોપોમાં એકાદ હોય વસિષ્ઠ કેવો કે એનો વસિષ્ઠનો હોય ને જગતનો હોય ને માચીદાકત, એ તો માચીદાકત જ માચીદાકત હોય. કાંઈ વસિષ્ઠ માચીદાકત ન હોય, જગતે માચીદાકત હોય, વિવર્તનો એટલે એપિયરન્સ આભાસનો હોય. તો પછી આવું તો કેવી રીતે થવું? આભાસનું હોય એવું પાક હોય મરી ગયા સુધી ન જાય તો કેવી રીતે થાય કે ખરેખર માચીદાકત સબ કુછ છે મેં કુછ નહીં? એ કેવી રીતે થાય? એ બોલવાનું થાય ખાલી. એ બોલે તો હું બોલે કે माचीदाकत सब कुछ है मैं कुछ नहीं है. એને કરવું બોલો એ તો ક્યાં કરને કા કાંઈ નહીં. હવે હું આમ નામ તો કયો કંઈ નિવેડો આવે જ શું આવે? જે માચીદાકત છે, માચીદાકત સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન તો સદાશિવને વસિત તો કહાને કૈલાસને એ ચૈતન્ય ભિન્ન પોતાનો બીજો અનુભવ નથી. એટલે ચૈતન્યનો બીજો અનુભવ ચૈતન્યનો અનુભવ છે. તો જે અનુભવ છે એ જ માચીદાકત છે.
અને માચિદાકાશમાં અહમ નથી એવું તો છે જ નહીં. માચિદાકાશ તો છે જ, તો માચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન, તો અનુભવ જ્ઞાન તો છે જ, તો એ માચિદાકાશ સ્વયં પ્રકાશ છે જ અને એમાં અહમ નથી. એટલે તમે અહમ છે એવું માનીને આમ નથી ખબર પડતી, પણ માચિદાકાશ જ છે એવું જાણીને ખબર પાડવાની નથી. સ્વયં પ્રકાશ અનુભવ, માચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન જ છે, ત્યારે બીજું ક્યાં છે? માચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન, સ્વયં પ્રકાશ તો શબ્દ જ્ઞાનથી અપેક્ષા નહીં. તો તમે શબ્દ જ્ઞાનથી રહ્યો છો એટલે તમને હું લાગે છે, પણ તમે સ્વયં પ્રકાશથી રહ્યો ત્યાં જ્યાં જ્યાં શબ્દ જ્ઞાન છે ત્યાં સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશથી શબ્દ જ્ઞાન પાસે, પણ સ્વયં પ્રકાશમાં શબ્દ જ્ઞાન નથી અને સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન છે. તો માચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાનથી તમે જુઓ તો એમાં હમ છે જ નહીં. પણ તમે આભાસથી રહી અને પછી કહેજો કે તમે ઉતો રહે જ છે, ક્યાં જાય છે? પણ જો તમે આભાસને સ્ટાન્ડર્ડ ગણો છો એટલે, પણ તમે માચિદાકાશને સ્ટાન્ડર્ડ ગણો સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન, એ તો છે માચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન. સ્વયં પ્રકાશ તો શબ્દ જ્ઞાન की અપેક્ષા નહીં હોય તો પછી ત્યાં આગળ અહમ છે જ નહીં. હવે તમે કેવી રીતે અહમ છે એની વેઠ વેંધાર્યા કરો છો? કેવી રીતે કે તમે જ્યાં છો ત્યાં માચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન છે અને એમાં અહમ નથી, એવી રીતે તમે અહમની વેઠ વેંધારવાથી મુક્ત રહી શકો. પણ તમે માચિદાકાશ તો એ તો જુદું જ છે અને હું તો આ જ છું, એ રીતે તમે અહમની વેઠ વેંધાર્યા કરો છો. અને જો તમે જાણો કે જ્યાં અહમ પાસે છે તો ત્યાં માચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન છે અને એમાં અહમ નથી. आकाश में जैसे काली टिप की कलम कभी संभवित नहीं, वैसे चिदाकाश में अहम रूपी काली टिप की कलम कभी संभवित नहीं. तो काली टिप की आकाश में स्टैंडर्ड નથી ગણતા, કાલી ટીપ की कलम જે કાંઈ નથી એને સ્ટાન્ડર્ડ ગણો, એટલે એનો ભાર વેંધાર્યા કરો છો. કેવા શબ્દો છે? વેઠ અને વેંધારવી. વેંધારવું એટલે ઉપાડવું. ઉપર ઉપર કોઈ નેવથી હું વાંધું એમાં કઈ મળતું એવું લાગતું હોય, કઈ મળતું હોય પણ મળતું નથી એમ સિદ્ધ કરો તો મળતું હોય એમ કહેવાય. તો સિદ્ધ થાય. મળતું હોય એમ મળતું નથી એમ સિદ્ધ કરો તો મળતું હોય એમ કહેવાય. અત્યારે તો છીએ પણ થાય એટલું તો કરીએ. પછી એમ કે જેમ વજન પડનારું છે એ બહાર નીચે મૂકી દે એટલે હળવો ફૂલ થઈ જાય છે, ફ્રી થઈ જાય છે. એમ અહમનો બોજો છે, ભાર છે, એને ઉતારી દે તે ફ્રી થઈ જાય. માચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન. પોતે જ્યાં હું કે છે ત્યાં પોતે માચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન છે એવું જાણે તો પોતે અહમ નથી, તો પોતે માચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ જે છે. પોતે એકચ્યુઅલી તો અધિષ્ઠાન જ છે, અધ્યસ્થ છે જ નહીં. તો પોતે માચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન છે તો પોતે અહમ નથી, એ તો નથી. પોતે મહાસાગર છે, પોતે બુદ્ધબુદ્ધ નથી. તો પોતે મહાસાગર છે તો પછી બુદ્ધબુદ્ધ નથી, તો પછી પરમ કૈવલ્ય પરમ શાંતિ. અને અનુભવ જ્ઞાન તો સ્વયં જ છે, સ્વયં પ્રકાશ છે, સંપૂર્ણ પ્રકાશ છે, સ્વસમિત્ય છે, સહજ નિર્વિકલ્પ છે. જો આમ લાગે કે આમ પ્રકાશથી સાંભળે એટલે સહજ છે, પછી ઊભા થઈ એટલે ક્યાંથી આવી જાય આપણું ખબર નથી પડતી. હું કરું છું અને થાય છે અને આપણે આવના છીએ તો આ બધું જોવે અને કમસે કમ આપણી લેવલ, આપણો જે સર્કલ હોય એ લેવલમાં તો રહેવું જોઈએ, જે નીચું ન દેખાવું જોઈએ, થોડું સારું લાગવું જોઈએ. અંદર પોતે વૈરાગ્યવાન છતાં ઉપરથી રાગવાળો હોય તેવો જણાય છે. શાસ્ત્ર અનુસાર તે વ્યવહાર કરતો રહે છે. ક્રમ પ્રમાણે પ્રાપ્ત થનારા સુખ દુઃખો તેની અંદર કશી અસર કરી શકતા નથી.
શાસ્ત્ર અનુસાર તે વ્યવહાર કરતો રહે છે. ક્રમ પ્રમાણે પ્રાપ્ત થનારા સુખ દુઃખો તેને અંદર કશી અસર કરી શકતા નથી, છતાં જાણે તે સ્પર્શ કરતા હોય એમ દેખાય છે. તેને કોઈ પણ વિષયમાં હર્ષ કે શોક થતો નથી. જો કે તે બીજાની દ્રષ્ટિએ હર્ષવાળો અને દુઃખિત ભાસે છે, પરંતુ તે પોતાના અંદરના કૌંસમાં ધીરતાવાળા સ્વભાવને કદી પણ છોડતો નથી, કેમ કે માત્ર સંસારની રીતિને અનુસરી એટલે ચિદાકાશ પોતાના સ્વરૂપને કે સ્વભાवने छोड़े છે. એટલે चिदाकाश अपने स्वरूप से स्वभाव से दूसरा होता है. चिदाकाश तो सर्वत्र सदा चिदाकाश ही है, उसमें दूसरा कुछ नहीं है, दूसरा कुछ होता नहीं है. आकाश જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, તો પછી એ જ છે. પછી બીજો વિકલ્પ, બીજી વસ્તુ, બીજી જગ્યા પણ રજ પણ નથી ને બીજી વસ્તુ પણ રજ પણ નથી, અને એવો આખો પ્રકાશ છે ને. સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ જુઓ તો એનું ત્રૈલોક્ય રૂપી આભાસ છે. પ્રકાશના વાઇબ્રેશન્સમાં તમને ત્રૈલોક્ય પાસે, તો ત્રૈલોક્યમાં તમને જગ્યા અને વસ્તુ દેખાય, પણ પ્રકાશમાં પ્રકાશ સિવાય બીજી જગ્યા કે વસ્તુ देखाती नहीं. प्रकाश सूर्यनारायण भगवान के प्रकाश में ये त्रैलोक्य भासता है, जगत भासता है. तो जगत में आपको जगह, स्पेस और दूसरी वस्तु, पदार्थ दिखता है, मैटर. लेकिन प्रकाश में आपको जगह, स्पेस एंड दूसरी वस्तु, मैटर नहीं दिखती. એટલું બધું શુદ્ધ અને સૂક્ષ્મ છે, એકદમ प्योर परम वास्तविकता, वैज्ञानिक. तुम्हें खबर पड़े प्रकाश में जगह और वस्तु नहीं है, एपियरेंस में जगह और वस्तु है. एपियरेंस नहीं है इसलिए जगह और वस्तु नहीं है, और रियलिटी है तो प्रकाश है, तो प्रकाश में जगह और वस्तु नहीं है. क्लियर है ना? क्लियर. ये जगह और वस्तु किस में है? एपियरेंस में है, आभास में है. लेकिन जो प्रकाश है, आकाश જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, તો એમાં જગહ और वस्तु, प्रकाश में कहाँ? प्रकाश तो प्रकाश ही है. ऐसा अत्यंत सूक्ष्म संपूर्ण शुद्ध अवलोकन ज्ञान, अत्यंत सूक्ष्म. किसी का ऐसा ज्ञान नहीं होता है, अत्यंत सूक्ष्म संपूर्ण शुद्ध अवलोकन नहीं होता है, ज्ञान नहीं होता है, इसलिए उसको एपियरेंस अच्छा लगता है. जिसका अत्यंत सूक्ष्म संपूर्ण शुद्ध अवलोकन ज्ञान है, तो उसको प्रकाश अच्छा लगता है, उसको आभास कुछ नहीं लगता है. अत्यंत सूक्ष्म संपूर्ण शुद्ध अवलोकन ज्ञान, तो सबका ऊपर ऊपर से मैंने आभास दृष्टि होती है, इसलिए आभास ज्ञान होता है. उसको चिदाकाश बोध नहीं होता है, इसलिए चिदाकाश ज्ञान नहीं होता है. आभास दृष्टि होती है, आभास भ्रांति होती है, इसलिए आभास दिखता है ना. जिसमें जो भ्रांति नहीं है और चिदाकाश बोध है, तो उसको सब चिदाकाश है, प्रकाश है, और आभास नहीं है. चलो क्लियर होता है ना? તેને કોઈ પણ વિષયમાં હર્ષ કે શોક થતો નથી. જો કે તે બીજાની દ્રષ્ટિએ હર્ષવાળો અને દુઃખિત ભાસે છે, પરંતુ તે પોતાના અંદરના ધીરતાવાળા સ્વભાવને કદી પણ છોડતો નથી, કેમ કે માત્ર સંસારની રીતિને અનુસરી નટની પેઠે ઉપરથી લીધેલ વેશ ભજવવામાં જ તેનું તાત્પર્ય હોય છે. પાણીના પરપોટા જેવા સાવ મિથ્યા એવા પોતાના પદાર્થો તથા પુત્ર આદિ પરિવારો ઉપર તત્વદર્શી પુરુષોને અંદરથી કશો સ્નેહ હોતો નથી. તત્વજ્ઞ પુરુષો અંદર અનાશક્તિને લીધે કશા ઉપર પ્રીતિ ન હોવાથી સ્નેહ વિનાના હોય છે, છતાં જાણે તેમનું હૃદય અતિ ગાઢા સ્નેહથી બહુ જ આર્દ્ર થઈ રહ્યું હોય તેમ ક્રમ પ્રમાણે તેઓ સર્વના ઉપર પોતાની સ્નિગ્ધ વૃત્તિ બતાવતા રહે છે. મૂળ પુરુષો તો દેહમાં આત્મબુદ્ધિ થવા રૂપે વિષ વડે જાણે મૂર્છિત થઈ રહ્યા હોય તેમ વિષયોમાં જ લીન થઈ જાય છે, છતાં એ નારકી જીવો વૈતરણી નદીના પ્રવાહમાં તણાઈ જઈ વાયુની પેટે માત્ર ઉપરથી જ વૃથા વિષયોને ભોગવે છે, પણ વિષયોને અનુભવી વિશ્રાંતિ મેળવી શકતા નથી.
તત્વદર્શી પુરુષો બહાર સર્વશ્રેષ્ઠ પુરુષોના જેવા અને અનુભવી નહીં, વિષયો પ્રત્યે વૈરાગ્યને અનુભવી નહીં, અથવા તો વિષયોનો મિથ્યાપણું અનુભવી નહીં. વિષયોને અનુભવી નહીં, વિષયોનું મિથ્યાપણું અનુભવી નહીં. ब्रह्मानंद ही सत्य है, विषयानंद असत्य है. મૂળ પુરુષો તો દેહમાં આત્મબુદ્ધિ થવા રૂપે વિષ વડે જાણે મૂર્છિત થઈ રહ્યા હોય તેમ વિષયોમાં જ લીન થઈ જાય છે. છતાંય નારકી જીવો વૈતરણી નદીના પ્રવાહમાં તણાઈ જઈ વાયુની પેઠે માત્ર ઉપરથી જ વૃથા વિષયોને ભોગવે છે, પણ વિષયોનું મિથ્યાપણું અનુભવી વિશ્રાંતિ મેળવી શકતા નથી. તત્વદર્શી પુરુષો બહાર સર્વશ્રેષ્ઠ પુરુષોના જેવા ઉત્તમ યોગ્ય આચારને સારી રીતે કરતા રહે છે, પણ અંદરથી તેઓ સર્વ વિષયમાં શીતળતાવાળી સ્થિતિ ધારણ કરે છે. અંદર કોઈ વાતમાં તેમનો બહુ અભિનિવેશ હોતો નથી, છતાં જાણે તેઓ અભિનિવેશથી યુક્ત જ હોય એમ દેખાય છે. રામ બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, તત્વજ્ઞનું ઉપરના લક્ષણોવાળું સ્વરૂપ સત્ય છે કે અસત્ય છે તે કોણ જાણી શકે તે આપ કહો. કેમ કે દંભ વડે અજ્ઞાની પુરુષ પણ એવી તરહનો જોવામાં આવે છે. હે મહારાજ, અશ્વના જેવું બ્રહ્મચર્ય પાળનારા દુષ્ટ ચિત્તવાળા કૌંસમાં માન પ્રતિષ્ઠા ઇત્યાદિ ઈચ્છનારા કેટલાક દાંભિક પુરુષો પણ પોતાના તપસ્વીપણાની મિથ્યા ખ્યાતિ લોકોમાં દ્રઢ થાય એટલા માટે કૌંસમાં મહાત્માના જેવો આડંબર કરે છે. વશિષ્ઠ બોલ્યા, મેં કહેલા લક્ષણવાળું તત્વજ્ઞનું સ્વરૂપ ભલે અસત્ય કૌંસમાં ઉપરથી આડંબર માત્ર હો અથવા ભલે સત્ય હો, પરંતુ એ સ્થિતિ દુર્લભ હોવાથી ઉત્તમ જ છે. બાકી તત્વદર્શી વિદ્વાનોમાં તો એ લક્ષણોનો સમૂહ પોતાના સ્વાભાવિક અનુભવના બળથી જ દ્રઢ થઈ રહ્યો હોય છે એમ તમે સમજો. સાચા હોય તો એ સાચું તો મહાચિદાકર્ષક છે, અને મહાચિદાકર્ષ રિયાલિટી દ્રશ્ય એપિયરન્સ તો એ સાચું મહાચિદાકર્ષ જ રહેલા હોય છે, અને દ્રશ્ય એપિયરન્સ રહેલા હોતા નથી. એમ ધારો કે સાચા છે કે દાંભિક છે અને સાચાવાનો દોડ કરે છે, કે પોતે મહાચિદાકર્ષ શબ્દોથી પોતે મહાચિદાકર્ષ એવો દોડ કરે છે, તે ખબર પડે કે સાચા હોય એ કેવળ મહાચિદાકર્ષ રહેલા હોય, અને સાચા હોય તો એ જે એપિયરન્સ છે, જે આભાસ માત્ર જે છે એ ન રહેલા હોય. અને પહેલાં દાંભિક હોય તો એ મહાચિદાકર્ષ બોલતા જ હોય કે પોતે અહમ બ્રહ્માત્મા, તો પછી પોતે મહાચિદાકર્ષ એવું બોલતા હોય પણ પોતે આભાસ ભ્રાંતિમાં બનતા હોય, ભટકતા હોય, ભ્રાંતિમાં ભટકતા હોય. અને પહેલાં મહાચિદાકર્ષ પરમ કહેવાય પરમ शांति જ રહેલા હોય, એ आभास भ्रांति में भटकता नहीं. समझाते हैं कि सच्चा होता है और दाम्भिक होता है. तो दाम्भिक भी ऐसा मिथ्याचार पाखंड करता है कि मैं ब्रह्म हूँ, मैं त्यागी हूँ, मैं वितराग हूँ, मैं ब्रह्मनिष्ठ हूँ, ब्रह्म के शब्द बोले. तो वो जो मिथ्या ये दृश्य भ्रांति है उसमें भटकता है. और वो जो सच्चा होता है तो वो महाचिदाकर्ष स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकर्ष सब कुछ है, मैं कुछ नहीं है, और महाचिदाकर्ष परम कैवल्य परम शांति ही रहता है. तो दोनों कैसे पहचाने जाएंगे? वो अपनी वो जो है परम की जो परम शांति है वो अनुभूति से वो रहता है. और वो जो है तो वो अपने अंदर एपियरेंस की जो भ्रांति होती है माया मोह, तो उसमें भटकता है. बोलो है सच्चा और दाम्भिक. तो सच्चा तो महाचिदाकर्ष है, तो महाचिदाकर्ष ही रहा है, वही सच्चाई है. और मैं तो रहा ही नहीं है, तो वही सच्चाई है. और उसमें महाचिदाकर्ष बोलने का होगा कि मैं महाचिदाकर्ष हूँ. और अंदर जो जो प्रपंच, जो पंचभूत है, दृष्टा दृश्य है, मैंने ये सब भ्रांति है, तो ये मिथ्या जो है तो उसी में उसी को सच्ची मान के उसी में वो भ्रांति में भटकता है. बोलो पैटर्न में है. राम का जो प्रश्न का उत्तर वसीठ ने नहीं दिया है,
वशिष्ठ ने ऐसा कहा कि वो सच्चा है, वो सच्चा हो देखने में या खोटा दिखता हो, लेकिन मैंने जो लक्षण कहे वो सत्य हैं, लेकिन उसमें तारुणी ऐसे होती है, तारुणी उसका सारा ऐसा निकलता है कि माचिदा का रियलिटी दृश्य अपीयरेंस तो सच्चा तो माचिदा का ही है, दूसरा कुछ तो है ही नहीं। तो माचिदा का सच्चा होगा तो सच्चा पुरुष होगा, तो उसका अर्थ ये होगा कि माचिदा का स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, माचिदा का सब कुछ है, मैं कुछ नहीं है, माचिदा का परम कहीं बोले परम शांति, वहाँ वो प्रकाश का होगा कि परम प्रकाश, परम आनंद, परम शांति। और खोटा होता है दाम्भिक होगा तो खाली शब्द से अपने को महान बताएगा, लेकिन वो जो मिथ्या और नाशवंत जो माया मोह भ्रांति है संसार में, उसी में भटकता होगा। क्लियर है? ऐसा वो सुपरफिशियल होगा। और ये अत्यंत सूक्ष्म संपूर्ण शुद्ध बुद्धि, अत्यंत संपूर्ण शुद्ध सूक्ष्म अवलोकन ज्ञान, वो तो माचिदा का स्वयं प्रकाश अनुभव ज्ञान रहा होगा, है ना, तो वो परम शांति रहा होगा। वो ये सब जो दृश्य भ्रांति है माया, तो उसमें भटकता नहीं होगा। और वो दिखावा करता होगा, तो ये मिथ्या जो नाशवंत दृश्य भ्रांति है उसमें कुछ उसकी वासना होगी, और वो प्राप्ति के लिए वो मथता होगा, भटकता होगा। जैसे कि धन है, मान है, ऐसा समझ में आता है। और उसमें धन और मान कुछ नहीं होता है, उसमें धन और मान सब कुछ होता है। क्लियर? माचिदा का कहाँ आया धन और मान, उसमें हम कहाँ आया? आकाश में जैसे काली टिप्पी कलम कभी संभवित नहीं, वैसे चिदाकाश में अहम रूपी काली टिप्पी कलम संभवित नहीं। फिर अहम ही नहीं है तो फिर जगत कहाँ है? फिर जगत ही नहीं है, फिर धन और मान कहाँ है? तो इसको तो अहम भी होता है, जो खोटा होता है, धम भी मिथ्याचारी पाखंडी, तो उसमें तो अहम भी होता है, जगत भी होता है, धन भी होता है, मान भी होता है, तो उसमें भ्रांति में भटकता रहता है। दोनों पहचान में आ जाते हैं। ये साक्षात माचिदाकाश है और ये साक्षात ये माया मोह भ्रांति वाला है। नहीं पहचान एकदम न भूले, ऐसा कौन सा लक्षण है मुख्य? कि साक्षात परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति रहे, तो उसका लक्षण क्या होगा? दिखता है सामान्य मानस, और वो भी दिखता है मानस, और वो कहेगा कि मैं परम चिदाकाश हूँ, तो उसमें क्या डिफरेंस होगा? जो गंभीर होगा उसमें हिपोक्राइट। दोनों में लक्षण क्या होंगे? उसमें मैं की झंझट होगी, शांति नहीं होगी। जो धर्मी होगा उसमें मैं की झंझट होगी, मैं की झंझट माने उसमें अविद्या वासना का संकल्प होगा, मैं और जगत होगा, और मैं और मेरा होगा, ये अपना है पराया है, ऐसा भेदाभेद होगा। और वो माचिदा का ज्योति अनंत अखंड भेद, तो उसमें ऐसा कोई अपीयरेंस का भेदाभेद नहीं होता है। उसमें मैं मेरा नहीं होता है, इसमें मैं मेरा होता है। उसमें राग द्वेष नहीं होता है, उसमें राग द्वेष होता है। उसमें भेदाभेद नहीं होता है, इसमें भेदाभेद होता है। और उसमें धन मान का कुछ मोह नहीं होता है, इसमें धन मान का मोह होता है। आप क्या कहेंगे शॉर्ट एंड स्वीट कि ये रियल है, दिखता है मानस, लेकिन वो मानस नहीं है, वो जगत भी नहीं है, अहम भी नहीं है, धन भी नहीं है, मान भी नहीं है। और माचिदा तो माचिदा करता है, दूसरा कुछ नहीं, दूसरा कुछ होता नहीं। हाँ, तो मेन लक्षण क्या होगा? ये सच्चा है, ये खोटा है। जो सच्चा है वो अनंत चैतन्य प्रकाश, अनंत चैतन्य शांति ही है। जो सच्चा होगा वो कैसा होगा, और खोटा होगा वो कैसा होगा? जो खोटा है वो ऊपर ऊपर से बोलता है महाचिदाकाश का सब कुछ, पर ये मैं हूँ और ये मैं सच्चा एक महाचिदाकाश ही है, दूसरा कुछ सच्चा खोटा है ही नहीं। तो जो सच्चा होगा तो वहाँ महाचिदाकाश ही सच्चा होगा, और वो कुछ नहीं होगा। महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है। सच्चा माने मैं सच्चा नहीं, मैं कुछ नहीं है। सच्चा माने महाचिदाकाश सच्चा है, नहीं समझे? सच्चा एक महाचिद है। आप बोलते वो लक्षण नहीं होता है, लक्षण नहीं होता है, क्या होता है? समझ में नहीं आया। कोई सच्चा मानस है तो सच्चा कैसा है कि वो नहीं है, वो उसका सच्चापना है। और माचिदा का सब पूछे वो उसका सच्चापना है। ये कैसे लेते हैं कि मैं का सच्चापना है? मैं का सच्चापना नहीं, सच्चा एक माचिदा का है। नहीं समझे? आप बोले वैसे नहीं, हम बोलते हैं आप अलग नहीं, ऐसा होता है नहीं, ऐसा होता है नहीं, ऐसा नहीं, तो नहीं है उसका नहीं। सच्चा बोले तो माचिदा का ही सच्चा है, दूसरा माचिदा का खुद रहा है, दूसरा नहीं।
तो सच्चा एक माचिदाकाश ही है और उसमें मैं कुछ नहीं है, वो उसका सच्चापना है। वो कुछ नहीं है, वो उसका सच्चापना है। और वो मैं सब कुछ हूँ, जो कुछ नहीं है वो मैं सब कुछ हूँ, ये दम है, ये उसका खोटापना है। नहीं सर, समझ मुश्किल है ये। मैं से जानने जाएंगे ना तो जानने में नहीं आएगा, बहुत मुश्किल है, नहीं समझ में। कोई वसीठ कहते हैं कि तत्ववेत्ता जीवन मुक्त को सर्वत्र सदा अखंड ज्योति का दर्शन होता है। तत्वदर्शी वो तत्ववेत्ता जीवन मुक्त कहते हैं, हम नहीं कहते हैं। हम तो कहते हैं माचिदा का से जो है तो है, उसमें दूसरा नहीं है, दूसरा होता नहीं है। कोई ज्ञानी भी नहीं, अज्ञानी भी नहीं, बंध भी नहीं, बद्ध भी नहीं, मुक्त भी नहीं, कोई उत्पत्ति भी नहीं, लय भी नहीं है, कोई कुछ नहीं है। ये आकाश कैसा है? तो अनंत स्वच्छ महाचिदाकाश अनंत शांति है। तो यही सच्चा है, समझ में। तो कोई सामान्य मानस दिखता है और वहाँ अनंत स्वच्छ महाचिदाकाश अनंत शांति है, तो वो तो एक ही है, उसमें तो कोई दूसरा नहीं है। इसलिए मैं कुछ नहीं है, तो वो उसका सच्चापन है। मैं कुछ नहीं है, मैं कुछ है, वो सच्चापना नहीं है। महाचिदाकाश सब कुछ है, वो सच्चापना है। और इसलिए मैं कुछ नहीं है, वो सच्चापना है। मैं कुछ है, वही खोटापना है। अरे समझना मुश्किल है, ये कॉमन सेंस आपको समझ आता है। हमने ज्ञान का सबसे बड़ा विचार ऐसा कहा ना, ज्ञान का सबसे बड़ा विचार गॉड इज एवरीथिंग एंड आई एम नथिंग। और अज्ञान का सबसे बड़ा विचार गॉड इज नथिंग, आई एम एवरीथिंग। तो यही तो दम है, मिथ्याचार है, पाखंड है। आई एम एवरीथिंग तो दम्भी हो गया तो ऐसा कि मैं ब्रह्म हूँ, मैं परमात्मा हूँ, मैं भगवान, मैं त्यागी हूँ, मैं वितराग हूँ, मैं ब्रह्मनिष्ठ हूँ। लेकिन उसको मालूम ही नहीं है कि अनंत निराकार परब्रह्म आकाश प्रकाश, तो उसमें मैं कुछ है ही नहीं, मैं कुछ नहीं है। वो कोई ये मानस सच्चा है, ये मानस सच्चा है, ये मानस खोटा है, तो उसका सच्चापना का प्रूफ यह है कि सच्चा एक सच्चा तो एक भगवान है, प्रभु है, ईश्वर है, दूसरा कोई नहीं है, कुछ नहीं है, कुछ होता नहीं है। सच्चा तो गॉड है, सच्चा तो चिदाकाश है, ब्रह्म है, आत्मा है, सच्चित आनंद है, शांति। तो सच्चा जो है वो सच्चा है और उसमें दूसरा कुछ नहीं है, वो कुछ नहीं है। तो सच्चा वो होगा कि वो तो उसमें नहीं है, वो जो सच्चा है वो तो अनंत है, पूर्ण है, परब्रह्म अखंड सच्चिदानंद, तो वही है सब कुछ। तो उसके ऊपर महाचिदाकाश के ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं। महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है। तो फिर तो मैं सच्चा हूँ ऐसा आएगा? अरे मैं कुछ नहीं है। यदि थोड़ा भी मैं रहा, उसको ये प्रकाश मालूम नहीं पड़ेगा। और उसमें कितना भी मैं रखे, वो कुछ नहीं है, वो 8-10 मन लकड़े का घराटी है। 8-10 मन, ज़्यादा नहीं, कितने चाहिए? 8-10 मन ऐसा। सिद्धपुर में तो वो लोग 1 रुपये में टोकन में देते हैं, 8-10 मन लकड़े सिद्धपुर में टोकन में ऐसा। ये मुश्किल है आप लोग को। मैं रख के सब समझने जाते हैं, जानने जाते हैं, बोलने जाते हैं कि आई एम नोइंग एवरीथिंग। Knowledge is God, but knower is not God. Knowledge is God, but knower is not God. If there is knower, it is ego. And if there is keval knowledge, then it is God. ऐसा केवल ज्ञान भगवान है, ज्ञानी भगवान नहीं है। मैं ज्ञानी, मैं योगी, ऐसा अहंकार से होता है। ये तो बचपन का रिविजन है। तो ये 75 के आसपास है, 1975 के आसपास है। तो उसका भी गोल्डन जुबली होने वाला है। आप लोग कितना भी आओ ना, वो भी सुधरना मुश्किल है। जो आप मेरे को पक्का करने आते हैं, मैं ये पूरा योगवासिक जानता हूँ। मैं वेद वेदांत उपनिषद ब्रह्मसूत्र गीता में रामायण भागवत महाभारत में फलाना देखना पूछ रहा। अरे मैं दुनिया के सब धर्म, बाइबल में, ग्रंथ साहिब में, ये त्रिपिटक में, आगम में, अरे सब चंद अवेस्ता में,
ये पुराने शरीफ में मैं तो सब जानता हूँ, मैं तो सबको जानता हूँ, सब महात्मा को, जीसस ने, मोहम्मद ने, नानक ने, जगसोत ने, बुद्ध ने, महावीर ने, सबका सब जानता हूँ। अरे इट इज नथिंग। रमन कहते हैं जो सीखे वो भूल जाओ और बाह्य त्याग की जरूरत नहीं है। मैं देह हूँ, इस अहंकार का त्याग करो, मैं करता हूँ, इस कर्तापना का अभिमान का त्याग करो, दूसरा कुछ नहीं करना। रमन क्या कहते हैं, दो ही चीज है, मैं देह हूँ, इस अहंकार का त्याग करो, ये अंदर का संन्यास है, बाह्य संन्यास नहीं है। और मैं करता हूँ, इस कर्तापना इसको छोड़ दो। और देखो आपको शांति के अनुभव होती। आपको शांति क्यों नहीं है? आप सब जानते हैं इसलिए शांति नहीं है, हम कुछ नहीं जानते हैं इसलिए परम शांति। अच्छा, आप क्यों जानते हैं और हम क्यों नहीं जानते हैं? क्योंकि आपका मैं है इसलिए आप सब जानते हैं और हमारा मैं नहीं है। और माँ चिदाकाश है, उसमें मैं कहाँ से आया? और माँ चिदाकाश तो परम कैवल्य परम शांति है ही नहीं। तो जहाँ मैं नहीं है तो रमण क्या कहते हैं, जहाँ अहंकार नहीं होता है वहाँ परमात्मा स्वयं प्रकाशता है। जहाँ अहंकार नहीं होता है वहाँ परमात्मा स्वयं प्रकाश। तो आप मालूम नहीं पड़ता है कब तक कहाँ रह जाती है। कैसे मालूम पड़े कि ये मेरा अहंकार है और ये सच्चा नहीं है, और ये सच्चा माचिदाकाश है, वो परम केवल परम शांति है, वो स्वयं प्रकाश संपूर्ण प्रकाश है और उसमें कोई मैं नहीं है। तो मैं तो रहता ही है सबका, मैं तो मरते दम तक किसी का नहीं जानता है। तो वो सामान्य मानस दिखता है। वो श्री राम को कहते हैं कि जो तत्ववेत्ता जीवन मुक्त होता है तो वो अनंत शुद्ध चिदाकाश रहता है, वो संपूर्ण भ्रांति रहित शुद्ध स्वरूप रहता है, तो सामान्य मानस दिखता है, सामान्य मनुष्य दिखता है, ऐसा बोला। तो फिर कैसे मालूम पड़े कि ये यहाँ अहंकार नहीं है और अनंत शुद्ध चिदाकाश है? तो कैसे मालूम पड़ेगा? तो वो इसमें अहंकार का कोई कार्य नहीं होगा, कारण कार्य से जाना जाता है। कारण है ना, कॉज एंड इफेक्ट, ऐसा है लो कॉज एंड इफेक्ट। तो कॉज है वो इफेक्ट से जाना जाता है, कारण है, अहंकार कारण है तो उसके कार्य से जाना जाता है। और निरंकार है तो वो भी उसके कार्य से जाना जाता है। तो जो निरंकार है तो वह कार्य क्या होगा? तो महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश, महाचिदाकाश स्वयं स्वसंवेद्य सहज निर्विकल्प, महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है, महाचिदाकाश परम कैवल्य परम शांति। वो उसके कारण वो कार्य से जाना जाता है। तो वहाँ अंतर है कि नहीं है तो उसका कैसे जाना जाए? कार्य से। कॉज कैसे जाना जाएगा? उसका इफेक्ट से। तो मैं ये जो आभास मात्र जो दृश्य भ्रांति है वो मैं हूँ, ये जगत है, मैं हूँ, मेरा है, अपना है, दूसरे का पराया है, ये बड़ा छोटा भला बुरा है, ये स्त्री पुरुष है, ये गरीब तमंगर है, ये राय रंग है, ये ऊंच नीच है, ये विद्वान मूर्ख है, ये संसारी त्याग है, ये सब भेदा भेद है ना। ये बालक वृद्ध, युवान वृद्ध है, ये जन्मता मरता है, ये सुखी दुखी होता है, ये मैं दूसरा, मेरा दूसरा। तो रामकृष्ण परमहंस का एक ही लक्षण कि रामकृष्ण परमहंस कहते हैं 5 साल के अंदर का बालक भगवान का रूप है, उसमें स्त्री पुरुष का भेद ज्ञान नहीं होता है। एक ही लक्षण काफी है, एक ही लक्षण है कि नहीं? तो ऐसा कार्य होता है तो अहंकार नहीं है। बालक है तो बोलेगा मैं, तो अब अहंकार नहीं कहेंगे, उसको ईगो नहीं कहेंगे। 5 साल के अंदर का बालक को पूछो कौन है, तो मैं हूँ, तो आप उसको ईगो कहेंगे? नॉट ईगो। और बड़ा जगह होगा ना तो बोलेगा मेरे में अहंकार नहीं है, पूरा अरे मैं पढ़ा लिखा हूँ और मेरा बिजनेस अच्छा है, मेरा प्रॉपर्टी अच्छा है, मेरा घर भी अच्छा है, मेरा फैमिली, मेरा रिलेटिव, मेरा सब संबंध लेन देन सब, मैं सुखी हूँ, बड़ा हूँ, सच्चा हूँ, अच्छा हूँ, सब जानता हूँ। ईगो 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 वो फूटी जाओ ना, बुलबुला हुआ नहीं और फूटा नहीं, पर फूटा क्या नहीं ने फूटा અને પેલો मानसिकता का सब कुछ है, मैं कुछ नहीं। तो अहंकार का जन्म मरण सुख दुख में मेरा राग द्वेष बड़ा छोटा बड़ा बुरा भेदा भेद होता है। तो मानसिकता के तो वो कुछ है ही नहीं, आकाश में कुछ है, अनंत स्वच्छ मानसिकता का अनंत शांति है। जो है उसका लक्षण वो, जो नहीं है उसका लक्षण वो।
अपलक्षण क्या बोलते हैं? क्या बोलेंगे? नहीं समझ रहे जो है तो उसका लक्षण तो अनंत स्वच्छ महाचिदाकाश अनंत शांति है। फिर जो नहीं है उसका लक्षण ये मैं हूँ, ये मेरा है। महाचिदाकाश कहाँ कहेगा कि ये मैं हूँ, ये मेरा है? जो कुछ नहीं है उसमें महाचिदाकाश में कुछ में मेरा नहीं है, और जो कुछ नहीं है उसमें अहंकार का नहीं है, और मैं मेरा में भी कभी अभाव मिटता नहीं, इच्छा पूरी होती नहीं। और अनंत स्वच्छ महाचिदाकाश अनंत शांति में कोई अपीयरेंस का भ्रम है ही नहीं, इसलिए कोई अभाव नहीं है, कोई इच्छा नहीं है। ये मुख्य लक्षण। यहाँ सामान्य मानस तो दिखता होगा, लेकिन ये अतीन्द्रिय चैतन्य की अतीन्द्रिय अनुभूति है, और बस अनंत स्वच्छ महाचिदाकाश अनंत शांति है, और मैं कुछ नहीं है, जगत कुछ नहीं है, तो उसका लक्षण उसमें कोई अभाव नहीं होगा, कोई इच्छा नहीं होगी, क्योंकि उसमें कोई अभाव नहीं है, कोई इच्छा नहीं है, वो तो अनंत पूर्ण है। परब्रह्म अखंड सच्चिदानंद। सत माने अनंत सर्वव्यापी परिपूर्ण परम अस्तित्व। चित माने अनंत सर्वव्यापी परिपूर्ण परम चैतन्य। आनंद माने अनंत सर्वव्यापी परिपूर्ण परम आनंद। यदि ऐसा हो फिर अभाव और इच्छा का सवाल कहाँ? अरे ये मैं देव हूँ, मैं पुरुष हूँ, मैं स्त्री हूँ, हम दो है, ये हमारी प्रजा है, प्रजा की प्रजा है, ये हमारा घर है, ये हमारा धन है, ये हमारे बस खाते पीते हैं, ये हम पहनते उठते हैं, हमारे घर सोना है, ऐसा वाहन है, ऐसा सब जानते हैं, सब घूमते हैं और एजुकेटेड है, हमको सब मालूम है। जो देश काल परिच्छिन्न है वो मैं है। देह में, देह के साथ ईगो है, महाचिदाकाश में ईगो नहीं है। जो मैं होता है तो रमण के देह जन्मता है उसके साथ अहंकार जन्मता है, देह मरता है उसके साथ अहंकार मरता है। महाचिदाकाश में देह भ्रम है ही नहीं। जैसे वैसे राम को कहते हैं, राम स्वप्न में तुम्हारा देह दिखता है, वो कहाँ है? तो ये देह भी नहीं है। स्वप्न में तुम्हारा देह दिखता है, वो कहाँ है? तो ये देह भी नहीं है। और जो आदि और अंत में जो रहता है वो होता है, आदि अंत में जो नहीं होता नहीं रहता है। इतने में घबरा गए क्योंकि मैं देह हूँ, इतने घबरा गए कि 5 इंजेक्शन लेना पड़ेगा। बोलेगा कि प्रकाश ही है, आभास नहीं है। हम पूछेंगे कि क्या था, तो क्या प्रकाश ही है, आभास ही नहीं है। और थोड़ा हाव हाव हुआ तो प्रकाश अदृश्य, और हाव हाव सब कुछ हो गया। यही तो है। ऐसा हम छोटे थे तो ऐसा विंडो के पास पलंग में पथारी में आराम से पड़े थे, ऐसा किया तो बहुत वर्ष हो गए। बहुत सीखती है कुछ भी भाई, सीखती तो थोड़ा भूकंप जैसा हो तो सब बिल्डिंग में से बाहर निकलो। हम अकेले ही अंदर सोते थे ऐसे। तो लोग बोले तुम उठा नहीं, बाहर नहीं आया। एक बार मरना है, 2 बार काम मरना है। हिला ही नहीं, पेट में पानी भी नहीं हिला। ऐसे जड़ पहले से। थोड़ा हवा में तो और उठेंगे तो पूछेंगे क्या था, तो प्रकाश है, आभास नहीं है। वशिष्ठ राम को कहते वाणी का विवेक नहीं है, वर्तन का विवेक है। वाणी का विवेक बोलने में बोला मैं ब्रह्म हूँ तो विवेक नहीं है, समझे? तो जैसे सत्शास्त्र में सदगुरु ने, वशिष्ठ ने ये सदग्रंथ में शिरोमणि में योग वशिष्ठ उसमें बताया है कि कैसा ज्ञानी का लक्षण, कैसा ज्ञान का लक्षण कैसा होता है, ज्ञान का लक्षण कैसा होता है। तो एक ही लक्षण मुख्य है कि ज्ञान में अहंकार नहीं होता है, महाचिदाकाश सब कुछ होता है। और महाचिदाकाश तो सब कुछ है ही, वो तो अपने आप सब कुछ है, स्वतः है ना, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण स्वस्वरूप। तो ज्ञान में ऐसा होता है कि महाचिदाकाश स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, और स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण स्वस्वरूप। और अहंकार ज्ञान में, और अज्ञान में महाचिदाकाश का सब शब्द जान के
वो मैं हूँ, अहंकार को बड़ा करता है। ऐसा समझना है। अज्ञान में अहंकार को महाचिदाकाश के शब्दों से, परमात्मा परब्रह्म परमात्मा के शब्दों से अहंकार को बड़ा करता है। बार माया नंबर से अभी दम्भी बोले ना, दम्भी दम्भी नहीं बोले, दम्भी कैसे पहचाना जाता है कि सच्चा है? ये जो आपने लक्षण बताए तब तो इतना जीवन मुक्त के, तो दम्भी भी ऐसे दम करता है, ऐसा दिखावा करता है, तो कैसे मालूम पड़ता है? वो यदि सच्चा होगा तब तो ऐसा जीवन मुक्त, तो अनंत स्वच्छ माता का अनंत शांति है, तो उसके शब्द नहीं होंगे, उसके विचार मानी शब्द नहीं होंगे। अनंत स्वच्छ माता का अनंत शांति वो तो है ही, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पुरुष। ये है वो उसके सब परब्रह्म परमात्मा परम पिता का उसके सब शब्द जान के वो मैं हूँ ऐसे अपना अहंकार बड़ा करेगा और उसको भौतिकता विलासिता के उपयोगितावाद में लगाएगा। धन और मान की बड़ाई प्राप्ति करने में, अपने को पूजने में, अपने को भगवान बनाने में, अपने को परमात्मा बनाने में, वितराग और ब्रह्मनिष्ठ बनाने में उसका उपयोगितावाद शब्दों का करेगा। और परम शांति होगी तो उसको शब्दों की अपेक्षा नहीं है। और ये ब्रह्म परमात्मा शब्द बोल के अपना व्यापार करता है। क्लियर होता है? तो सच्चा का पहचान जो है सो है, दूसरा कुछ नहीं है। और खोटा का लक्षण मैं सब कुछ, सत्य का लक्षण जो है सो है, और खोटा का लक्षण मैं सब कुछ। हो गया तो हो गया। हाँ, सबको नहीं आए उसको वचनामृत प्रसाद दे दो। कहाँ गए? अरे सोचिल को दे दो जरा, नहीं आए तो। आए कोई है ना, ये पीछे है ना, ये अभी है ना। कल आया वो दिन, नया आया वो आए ना इसमें, दो दूसरे को दे दो, आप लेट नहीं होंगे। इट इज नेवर टू लेट। वो सदा जागता है ऐसा, और यदि कोई सोता है तो कभी नहीं जागता है, और जो सदा जागता है वो कभी नहीं सोता है। ये सोना जागना नहीं, स्वयं प्रकाश। या क्या हुआ? अच्छा, बाकी सब हो गया ना, दूसरा कोई नया नहीं। हाँ ठीक है, आप निकल सकते तो प्रसाद दे दो सर। आप ले प्रसाद लेके जाओ, या उनको प्रसाद दो, वो जाते हैं उनको दो। आपको लेट हो गया तो वहाँ साथ में ले जाने के लिए आपको लिया कुछ? हाँ, नहीं साथ में नाश्ता लेने के लिए लिया है? अच्छा, हाँ ठीक है। ऐसे सब ऐसे ही सड़क जाता है ना, एकदम दूध का दूध में पानी का पानी में नहीं होता है, ऐसा सड़क जाता है ना, नो सड़न, चोखा। हाँ क्या? चोखा, दूध का दूध, पानी का पानी, चोखा, एकदम चोखा। मैं सब समझता हूँ। बिल्कुल नहीं। ना समझ ही कहेगा कि मैं सब समझता हूँ, इसमें समझ ना समझ है ही नहीं। प्रकाश ही प्रकाश है। आकाश देवो आखो अनंत चैतन्य प्रकाश है ना।
એ પેલા માણસોની સાથે આજના સાથી અહીંયા જ રહું છું. પૂજ્ય રંગવતી ગુરુ મહારાજનો મનમાંથી ભ્રાંતિઓ બધી કાઢી છે. આપણે ક્લિયર છે. આ તો સાહેબ સંપૂર્ણમાંથી બહાર કેમ નથી આવી? બે વાત કરીને એટલે એવું નથી. એવું જોઈએ આટલી સીધી સાદી વાત આપતા પણ એ તો લાખો જીવોને કેમ એનું કારણ શું છે? સમજણમાં નથી આવી. જે ખોટું છે એમાં રચ્યો પચ્યો રહે છે એટલે આ સાચામાં આવી જાય તો પછી બસ ફળની વાર નથી લાગતી. હવે આપણને સાચી ખબર પડી ગઈ કે ખરેખર તો આપણે દેહ નથી. હું દેહ છું એ કરતા એ ભ્રમ કરતા અને હું કરતા છું એ ભ્રમ કરતા પરમ અહીંયા છે જ નહીં. આમાં પરભવના કોઈ કર્મો જવાબદાર ખરા? આપણે એક વસ્તુ છે કે સાચામાં પછી ભાવને પરભવ છે અને બીજું છે કશું એટલે આપણે બ્રહ્મ જ ભટકી રહ્યા છીએ એટલે આપણે સાચું ખબર નથી પડતી. આપણે સ્વપ્નમાં ભટકી રહ્યા હોય પછી આપણે પૂછ્યા કરીએ કે લ્યો કેમ અમને આ જાગ્રત જ છે સહજ નહીં સ્વપ્ન છે જ નહીં પણ તમે જાગ્રત જ રહો ને શું સ્વપ્નના પ્રશ્નો શું કામ લાવો છે આ સ્વપ્ન છે. બે શબ્દની જોડણીમાં કેટલો સાધારણ હતો ભ્રમ અને બ્રહ્મ. આ પણ ભ્રમ નથી ને બ્રહ્મ છે એની પછી બ્રહ્મ નથીના પ્રશ્નો એમ નહીં આવે છે એને જાણી લો એટલે નથી એને છે ને સીધું રંગ અવધૂત નથી છે ફર્સ્ટ ટાઈમ આવે તું રંગ અવધૂત નારેશ્વર અમે તો ગયેલા છીએ હા પણ ટુ નો મોર અને એન્ડ નોલેજ બેમાં શું તફાવત? ટુ નો મોર એટલે વધારે જાણવું અને નોલેજ. સમજો, જે જ્ઞાન છે એ બ્રહ્મ છે હા. અને જ્ઞાની છે એ અહમ બરાબર હું જ્ઞાની છું એ હમ. અને જ્ઞાન છે એ બ્રહ્મ છે. રમણ મહર્ષિએ આ વસ્તુ મૌન રાખીને સમજાવ્યું. રમણ મહર્ષિ કદી બોલ્યા જ નથી. ના બોલ્યા છે રમણ સાથે વાર્તાલાપમાં બધું 5 વર્ષ પણ નાગમાનો પત્રો સંસ્મરણ એમાં પણ બોલ્યા પણ રમણ મહર્ષિ વિશે એવું કહેવાય છે કે મૌન રહેતા હતા. અમુક વાર જ કોઈ વાર નહીં અમુક વાર જ બાકી શું નારેશ્વર રંગ અવધૂત બતાડી દો એમને જોયેલું રાખીને બાકીનું તમે લઈ જાઓ વ્યાપારમાં જાઓ એને બધા ત્યાં જઈને તમે વ્યાપકમાં લઈ જાઓ અહીં તો પડી રહેશે ખાલી ત્યાં હું સદુપયોગ થશે
એ તમારે જોવે તો થોડું થોડું લઈ અને બાકીમાં આપી દે, લોકો વ્યાપકમાં સદુપયોગ થાય. હળવદમાં ક્યાં તમારા ખેતરોમાં થાય છે? હા, ખેડૂત વાવે છે, અમને ભાગ આપે. અચ્છા, ખેતરોમાં થાય. હા. અમને નિરપેક્ષ ને સચ્ચિદાનંદ. હા, શિવરહસ્ય રીભુ ગીતા સાર અને શિવરહસ્ય રીભુ ગીતા સાર ગીતા સાહેબને અને આત્મકથા. હેરો નાની નાની 3 વસ્તુ આપણે એમાં બધું આવી જાય છે. હા, અહીંયા તુલસી પ્રકરણ. નીચે ખબર નીચે હશે. તમે જોયું છે? આપો. ત્રણ છે ને? હા. સદચિત આનંદ, આત્મકથા અને હા, નથી ખબર? તો ફટાફટ લાવો. આમાંથી થોડું થોડું જ લેજો, જો એટલું જ લેજો. બગડે ને એવું જીરું પડી પૂરું રહેવું. રાખી શકો. જીરું તો થોડુંક જ છે, એટલું રાખી લો. ધાણાની મેથી તમને જોઈએ. થોડું હોય તો રહેવા દો. હા, જીરું વધારે હોય વપરાશે. વધારે હોય પાછું આપી દો. હા, જીરું વપરાશે. અમે નર્મદામાં બહુ રહ્યા છીએ. નર્મદામાં રહ્યા છો. વર્ષો સુધી. ત્યારે એમાં ગંગાજી પધારવાના છે. ગંગા દશેરા એ છે એમાં કહેવાય છે. આ બુક છે ને આમાં ગુજરાતી હિન્દી બંને છે. આ છે ને નિરપેક્ષ. હા. આમાં આ 50 વર્ષ પહેલા લખેલો પત્ર હતો 72માં. 72માં હા. એમાં બધું આવી જાય એક જ પત્રમાં. એક જ એક જ સત્પુરુષને એક પત્ર લખેલો 50 વર્ષ પહેલા. એમાં બધું આવે. આ 52 થયા, હવે 52 થયા ને 2024. 1972માં લખેલું નાનપણમાં. આ એકમાં જ બધું આવી જાય, પણ બહુ એકવારમાં ન સમજ પડે તો 2 વાર 3 વાર 4 વાર 5 વાર જોશો એટલે બધું ખબર પડી જશે. આમાં એક જ પત્ર એક જ સ્ટેન્ડ ઉપર ઊભા રહીને બાળપણમાં લખેલું. આ એક જ આ અનંત સંપૂર્ણ, આ નિરપેક્ષ, આ અનંત સંપૂર્ણ નિરપેક્ષતા. નિરપેક્ષ મેઇન નામ છે આનું. નિરપેક્ષ. હમ. મેથી સારી છે, પ્રભુ માટે વપરાય છે. મેથી નહીં, જીરું લીધું લઈ જાય.